નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો સરકારે આપી ખેડૂતોને મિત્રો ચેતવણી। તમે પણ મિત્રો ખેડૂત છો, આ સમાચાર મિત્રો તમારા માટે ખૂબ જ જરૂરી છે। સરકાર તરફથી મિત્રો ખેડૂતોને સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા મેસેજથી સાવધાન રહે। મિત્રો સરકારે મિત્રો પીએમ કિસાન યોજનાનો લાભ લેતા ખેડૂતોને ચેતવણી આપી દીધી છે। મિત્રો સોશિયલ મીડિયા ઉપર એક એવો મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત એપીકે ફાઇલ ડાઉનલોડ કરવા માટે અને ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે। મિત્રો સરકારે ખેડૂતોને આવા પ્રકારના નકલી મેસેજથી સાવધાન રહેવા માટે કહ્યું છે અને તમારા મોબાઈલમાં પણ મિત્રો આવો કોઈ મેસેજ આવે છે તો તેને તરત ડિલીટ કરી લેવા અપીલ પણ મિત્રો કરવામાં આવી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 2000ના હપ્તા માટે મોટા સમાચાર આવ્યા છે। મિત્રો ખેડૂતોને ફાયદો થશે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં મિત્રો હપ્તા મળવાનું બંધ કરી દીધું હોય તેવા પાત્ર ખેડૂતો માટે મિત્રો બે જ કારણ હોઈ શકે। પ્રથમ તો મિત્રો ખેડૂતોને તેનું ઈ-કેવાયસી મળ્યું નથી અને બીજું આધાર કાર્ડ તેના મિત્રો બેંક ખાતા સાથે લિંક કરવામાં આવ્યું નથી। આ બંને સમસ્યાઓના નિરાકરણ માટે મિત્રો આ અભિયાન મિત્રો ચલાવવામાં આવી રહ્યું છે। આ અંતર્ગત મિત્રો જિલ્લા વહીવટી તંત્રએ જરૂરિયાત મુજબ ગામ કે બ્લોકમાં કોમન સર્વિસ સેન્ટર મિત્રો કેમ્પનું મિત્રો આયોજન કરશે। અહીં બેઠેલા મિત્રો કર્મચારીઓ હપ્તા અટકવાનું મિત્રો કારણ જોશે અને સ્થળ ઉપર જ તેનું મિત્રો નિરાકરણ લાવી પીએમ કિસાન યોજનાના 2000ના હપ્તા મિત્રો જે નથી મળતા તેનું મિત્રો નિરાકરણ લાવી ખેડૂતોને મિત્રો ફાયદો થાય તેવું કાર્ય કરશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભૂવા ભોપાળા બંધ થશે। મિત્રો ગુજરાતમાં મિત્રો અંધશ્રદ્ધા અને કાળા જાદુના દૂષણને નાથવા માટે ખાસ મિત્રો કાયદો લાદવા માટે માંગ મૂકવામાં આવી છે। મિત્રો હાઈકોર્ટ સમક્ષ જાહેરાત હિતની મિત્રો રીટ અરજીમાં રાજ્યના ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરી તરફથી મિત્રો ગુજરાત હાઈકોર્ટમાં મિત્રો સોગંદનામું કરી રજૂઆત કરવામાં આવી છે। સરકાર બહુ મોટા અને મહત્વના નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી કે મિત્રો ગુજરાત વિધાનસભામાં આગામી સત્રમાં બ્લેક મેજિક અને મિત્રો અમાનવીય પ્રવૃત્તિઓને કચડી નાખવા અને નાથવા મિત્રો માટેનું ડ્રાફ્ટ બિલ રજૂ કરવામાં આવશે। મિત્રો ટૂંકમાં મિત્રો સરકારે સ્પષ્ટ કર્યું હતું કે આ મામલે હવે કાયદો પણ આવશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે 5 રૂપિયામાં મળશે મકાન। મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કર્યો છે। આ યોજના હેઠળ મિત્રો 15,000 શ્રમિકો માટે હંગામી આવાસ યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું। આ યોજના હેઠળ મિત્રો પ્રતિદિન પ્રતિ વ્યક્તિ 5 રૂપિયામાં બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારને મિત્રો આશ્રય આપવામાં આવશે। આ યોજના થકી મિત્રો 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય સ્થાનમાં રહેવાનો લાભ આપવાનો સરકારનો લક્ષ્યાંક છે। મિત્રો જેમાં 6 વર્ષથી નાની ઉંમરના બાળકોને વિના મૂલ્યે આવાસ ફાળવવામાં આવશે। 3 મોટા શહેરોમાં મિત્રો 15,000 હંગામી આવાસ બનાવવામાં આવશે તેવો મિત્રો નિર્ણય લેવામાં આવી ગયો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વીઘા દીઠ મળશે તમને 20,000 રૂપિયાની સહાય। તો મિત્રો અત્યારે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર તમને ઘણી બધી એવી મોટી જાહેરાતો જોવા મળી રહી હશે જેમાં મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે તમને વીઘા દીઠ 20,000 રૂપિયા અથવા તો મિત્રો 15,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। પણ મિત્રો તેમાં કોઈ પણ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી હોતો કે તમને સહાય કઈ રીતે મળશે અને ખોટી લિંકો દ્વારા આપણને તેમની વેબસાઇટોમાં ઘૂસવાડવાના મિત્રો આ પ્રયાસો હોય છે, જેથી દરેક ભાઈઓને સાવચેત રહેવું અને આવી ફ્રોડ લિંકો ઉપર ખોટી રીતનું ક્લિક ન કરવું। અને સરકાર દ્વારા મિત્રો અત્યારે વીઘા દીઠ સહાય આપવામાં આવશે તેવી મિત્રો કોઈ પણ જાહેરાત અત્યારે આવી નથી। સરકારની આવી કોઈ પણ જાહેરાત આવશે તો મિત્રો તમને અમારી આ ચેનલ થકી જાણકારી મળી રહેશે, તો અમારી આ ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી રાખજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગર જિલ્લાના મિત્રો 748 હિન્દુઓએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર। મિત્રો જેની વાત કરીએ તો જામનગર જિલ્લાના ધ્રોલના વાડીના સહિતના વિસ્તારોમાં મિત્રો રહેતા 748 જેટલા હિન્દુ ધર્મના લોકોએ ધર્મ પરિવર્તન કરવા માટે અને મુસ્લિમ ધર્મનો અંગીકાર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી। મિત્રો
પોતાની અનેક સમસ્યાઓનું નિરાકરણ નહીં આવતા આખરે થાકીને કંટાળીને મિત્રો ધર્મ પરિવર્તનનો નિર્ણય નક્કી કર્યો છે મિત્રો। ભાજપ કરતાં કોંગ્રેસ સરકાર સારી હતી। આ સરકારમાં હિન્દુઓનું સમસ્યાનું કોઈ નિરાકરણ થતું નથી। અમારા અનેક પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં નિરાકરણ લાવવામાં આવતા નથી। આખરે કંટાળી જઈને મુસ્લિમ ધર્મનો અંગીકાર કરવા જઈ રહ્યા છીએ તેવું મિત્રો પત્ર લખીને જણાવ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શું ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ કે નહીં? ભારતમાં મિત્રો 5 રાજ્યોમાં મળે છે મફત વીજળી। તો મિત્રો દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે, જ્યારે મિત્રો ઝારખંડની વાત કરીએ તો ત્યાં મિત્રો 125 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે, અને રાજસ્થાનમાં પણ 5 લાખ પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે, અને હિમાચલ પ્રદેશમાં મિત્રો 125, તો પંજાબમાં 300 યુનિટ મિત્રો મફત વીજળી આપવામાં આવે છે। હવે મિત્રો વાત એ રહી કે શું ગુજરાતમાં પણ 200 યુનિટ વીજળી ફ્રીમાં આપવી જોઈએ કે નહીં? અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમે જરૂરથી જણાવી દેજો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા કામના સમાચાર। ખેડૂતોને સરકારની દરેક યોજનાઓનો લાભ પહોંચાડવા માટે જો કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવામાં આવી રહ્યું છે તેના માટે ગામે ગામ કેમ્પ લગાવવામાં આવી રહ્યા છે, જેથી ખેડૂતો સામે કિસાન કાર્ડ માટે પોતાની નોંધણી કરાવવા માટે કોઈ મુશ્કેલી ઊભી ન થાય। જો કે આ યોજનાની શરૂઆત ઉત્તર પ્રદેશથી કરવામાં આવી છે, તેથી કરીને સમગ્ર દેશમાં સૌથી પહેલાં આ યોજનાનો લાભ ત્યાંના ખેડૂતોને મળશે। જણાવી દઈએ કે મિત્રો આ કાર્ડની સાથે નોંધણી કરાવવા માટે 1 જુલાઈથી નોંધણીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે। જે અધિકારીઓ કાર્ડ માટે ખેડૂતોની નોંધણી કરાવશે તેઓ ખેડૂતોથી તેમના પિતાનું નામ, ખાતા નંબર, આધાર નંબર, મોબાઈલ નંબર વગેરે જેવી વિગતો માંગશે। તેમજ મિત્રો છેલ્લા 2 સિઝનમાં વાવવામાં આવેલ પાકોની માહિતી પણ મેળવવામાં આવશે મિત્રો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।